છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે અમે છે ને જામનગર છીએ, માંડવામાં. પાછા ઘરે આવતા આવતા રાતના 12 વાગી ગયા હતા. 12:30 જેવું થઈ ગયું હતું. તો મને નીંદ નથી હતી, બાજુમાં અવાજ જ એટલો હતો. તો સવારમાં ઉઠી ગયા. સવારમાં ઉઠીને અમારે જવાનું હતું દરબાર. તો અમે દરબારમાં અંદર આવી ગયા. જોજો આ ચપ્પલ તમને ગમે તો અહીંયા લઈ જજો. ચપ્પલ લેતા હતા. મળકો લાગી ગયો હતો બજારમાં આવતી રહે બાજુ. ને અત્યારે અમે છે ને સાંજે કંઈક 9 વાગે જેવા નીકળ્યા છીએ પાર્કમાં જવા માટે. અને ત્રણ પાછા કુલ 6 જણા જેવા હતા ને આ પાર્કમાં. ને અત્યારે અમે મસ્ત ખાતા હતા. ઘણી આવે પાર્કમાં ઠંડા ઠંડા પવન ને શું હતું. નાના છોકરા હા નાના બની ગયા હતા. અમે પાર્કમાં જઈને નાના છોકરા રમી ગયા, અમે રમવા માંડ્યા. આજે વિચાર કર્યો આમ જઈએ તો હતા નીચકતા હતા. આને ભેગા બ્લોગમાં લઈ લીધી તો કઈ લીધી ખાઈ બીક ઘણી લાગતી હતી. મેં તો વિચાર કર્યો પછી પાછું આને કીધું ના અહીંયાથી તો બીક તો ઘણી લાગતી હતી. તો હિંમત કરીને આવી. તો એકવાર આવી તો વળી પછી
મૂતી હોય વળી પાછી ઉપર ચડી તો અહીંયા બીક નથી લાગતી પેલી અને આ મેડમ હમણાં આવ્યા ને ઊભા છે તો હું વિચાર કરે એમ ના અત્યારે ને ખાલી હિચકા ખાવાના અત્યારે અમે વાંદરા મહિના હાથમાં તો લાલ લાલ જાંબા પડી ગયા હતા પાક આટલો હતો સોલર ને એવું બધું હતું અહીંયા આ તો પણ આવવું હોય તો રાતના જવું મસ્ત તાજા રાતના પછી બહાર નીકળીને પેટું પડે મેડમ કે મારે અક્ષર કરાવો મેડમને બેસાડે મેડમ કરે તો જો નો કરતા હોય તો દુખતું હોય તો એટલું બધું એટલો બધો શોખ કે નો હશે ખબર નહીં રામ એટલો દોડ અને અક્ષર દોડાવે બેઠા છે બધા કે વયો જશે એ કરાવ્યું અને અમારે જવાનું તો મારે જ ઘરે પીઠબલી હતી તો પછી સવારમાં નાઈને વહેલા ને ત્યાં થઈને 7:30 જેવા નીકળી ગયા મંદિરે માણસો પંડિત હતા એવા વાત ઉપર સો હા અમારા કાકી ને કાકા બેઠા હતા પૂજામાં અત્યારે છે ને અમે 6 વાગે ઘરે નીકળ્યા છે ને હવે તમને બીજા બ્લોગમાં મળીએ.